જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રભુ નંદકુમારો મેં સ્વામીની વિશ્વાનું જા કૃતાર્થમ કૃતાર્થમ ન સંશયો. સમગ્ર વલ્લભીય સૃષ્ટિને મારા ચાજાથી જય શ્રી કૃષ્ણ. હવે વાલા વૈષ્ણવ, આપણે સૌ જાણીએ છીએ કે આપણે વૈષ્ણવ જીવો બ્રહ્મસંબંધ લઈએ છીએ. તો પહેલાં શ્રી મહાપ્રભુજી બ્રહ્મસંબંધ આપતા હતા અને હવે શ્રી વલ્લભ સમસ્ત વલ્લભકુળ પણ બ્રહ્મસંબંધ આપે છે. તો આ બ્રહ્મસંબંધ પહેલાં શ્રી મહાપ્રભુજી જ કરાવે છે, એટલે એના દ્વારા શ્રી વલ્લભ કરાવે છે. અત્યારે એ આપણે જાણીએ છીએ. તો આ વિશે આપણે કે બ્રહ્મસંબંધ તો શ્રી મહાપ્રભુજી જ કરાવે છે, એ વિશે પુષ્ટિ પ્રસંગ કરીએ. ખૂબ સરસ સમજાવ્યું છે બ્રહ્મસંબંધ વિશે આ વાર્તામાં. પુષ્ટિ પ્રસંગમાં જોઈએ કે આપણને બ્રહ્મસંબંધ તો શ્રી મહાપ્રભુજી જ કરાવે છે. એ માટેને એક જાણીતો પ્રસંગ વાલા વિષ્ણુ આપણી સમક્ષ શેર કરું છું કે શ્રી વલ્લભ પધાર્યા હતા. રાજનગરનો આ પ્રસંગ છે. શ્રી વલ્લભ પધાર્યા હતા અને એના સમાચાર એક વિષ્ણુ દ્વારા મળ્યા. એટલે જે ગામમાં મહાપ્રભુજીની બેઠક જે છે એ ગામમાં પધારતા ત્યારે બધા વૈષ્ણવો છે બ્રહ્મસંબંધ લેવા આવતા હતા, દૈવી જીવો હતા તે. તો આવી રીતના રાજનગરમાં પધાર્યા ત્યારે એક બહેન અને એનો દીકરો ને દીકરી છે એ બ્રહ્મસંબંધ લેવા માટે આવે છે. પરંતુ સમય ન હતો અને જે સાંજે વિજય થઈ જવાના હતા, એટલે તેમણે ઉપવાસ બ્રહ્મસંબંધના આગલા દિવસે જ ઉપવાસ કરવો પડે, એ આપણે જાણીએ છીએ. તો તે કર્યો અને તે સમય ના હતો એટલે બે ઉપવાસ કર્યા વગર શ્રી વલ્લભની પાસે સવારે ગયા. એટલે ઉપવાસ નહોતો કર્યો અને મહાપ્રભુજીને સમય નહોતો, વિજય થવાના હતા. હવે મુખિયાજીએ અને ભીતરિયાજીએ અપરસ કરાવીને સન્મુખ થયા. પછી જે શ્રી આજ્ઞા કરી કે આજે તો 27 બ્રહ્મસંબંધ છે, એમાં કોઈ બે વ્યક્તિએ ગઈકાલે ઉપવાસ કર્યો નથી. જો વાલા વૈષ્ણવ, કહેવાય છે ને કે વલ્લભ તો સાક્ષાત ઠાકોરજીનો અવતાર માનવામાં આવતા હતા. એટલે 27 લોકોને બ્રહ્મસંબંધ આપવાનો તો કહે છે, એમાં બે લોકોએ ઉપવાસ કરેલ નથી. એટલે સવારે નાસ્તો ટૂંકમાં કરીને આવ્યા હશે. એટલે કહે કે બે લોકોએ ઉપવાસ કર્યા નથી, જે હોય તે કહી દો. ત્યારે એ મા દીકરો ને દીકરીએ કહ્યું કે ક્ષમા કરો પ્રભુ, પરંતુ સમય ન હતો. તો આપ શ્રી કાલે વિજય થઈ જવાના હતા, એટલે ભૂલ થઈ છે કે આપ શ્રી પાછા ક્યારે પધારો. એ વિરહના લીધે જીવનનો શો ભરોસો. અમને એમ થયું કે જો આપ વિજય થઈ જશો, તમને બ્રહ્મસંબંધ નહીં થાય, એટલે ઝડપથી અમે નાસ્તો કરીને આપણી પાસે આવી ગયા. એટલે બ્રહ્મસંબંધ આપો, અમને જીવનો શું કહે ભરોસો, કાલ સવારે અમે ચાલ્યા પણ જઈએ, એટલે અમને બ્રહ્મસંબંધ જરૂરી છે. પછી શ્રી વલ્લભ પ્રભુ જે શ્રી આજ્ઞા કરી કે તમે કાલે આવજો, હું અહીં આપની માટે એક દિવસ વધારે મુકામ કરીશ. જો દૈવી જીવ થતા હોય તો મહાપ્રભુજી એક દિવસ પોતે પણ રોકાવા તૈયાર છે. એટલે કે જીવ કોઈ પણ આસુરી જીવ છે, દૈવી થતો હોય તો મહાપ્રભુજી પૂરા પ્રયત્ન કરતા કહીશ કે કાંઈ વાંધો નહીં, કાલે ઉપવાસ કરીને આવજો, હું એક દિવસ વધારે મુકામ કરીશ. પછી એ બેન એક સવાલ કર્યો કે હે કૃપાનાથ, આપને કેમ ખબર પડી કે અમે ઉપવાસ નથી કર્યો? જો વાલા વૈષ્ણવ, હવે એ બેનથી રહેવાયું નહીં કે આને એટલી બધી કેમ ખબર પડી ગઈ કે અમે ઉપવાસ નથી કર્યો? ત્યારે શ્રી વલ્લભ મહાપ્રભુજીએ જવાબ આપ્યો કે હું નહીં જાણું તે કોણ જાણશે? જો કે હું નહીં જાણું તો કોણ જાણશે? એટલે સાક્ષાત પરમેશ્વર જ છે, પ્રભુ જ છે. જ્યારે અમે કોઈ જીવને આ શરણે લઈએ છીએ ને, ત્યારે એ વૈષ્ણવમાંથી શ્રી દામોદર અરસાનીનો આવિર્ભાવ આવે છે. એટલે દામોદર અરસાની પહેલું બ્રહ્મસંબંધ આપ્યો હતો ને, તો એનો આવિર્ભાવ એ વૈષ્ણવમાં આવી જાય છે. જે પ્રભુની સન્મુખ આપ ગદ્ય મંત્ર બોલો છો, એટલે બ્રહ્મસંબંધ મંત્ર બોલો છો ને, તે સાક્ષાત શ્રી ગોવર્ધન ધરણ પ્રભુ અને અમારા શ્રી મહાપ્રભુજીનો સાક્ષાત આવિર્ભાવ પ્રગટ થાય છે. એટલે દમલાજી દામોદર અરસાની આવે છે, પછી ગોવર્ધન ધરણ પ્રભુ પણ પધારે છે, અને મહાપ્રભુજી સાક્ષાત આ ત્રણેયનું જીવમાં આવિર્ભાવ થાય ત્યારે જ આપણું વાલા વૈષ્ણવ બ્રહ્મસંબંધ થયું ગણે. એટલે આ ત્રણેયની અવિરત કૃપા આપણા પર વરસે જ છે. જે પ્રભુની સન્મુખ આપ ગદ્ય મંત્ર બોલો છો, એ સાક્ષાત ગોવર્ધન ધરણ પ્રભુ આપણા આવિર્ભાવ થાય જ છે. એ શ્રી મહાપ્રભુજી એ બહેનને કહે છે. આપણે વૈષ્ણવે ચિંતા કરવાની વાલા વૈષ્ણવ જરૂર જ નથી કે આપણા પહેલાંના કર્મોનું જ્યારે આપણું વરણ એટલે કે બ્રહ્મસંબંધ પ્રભુ સાથે થાય છે, ત્યારે આપણા સર્વ અગાઉના કર્મોનું નાશ થાય છે. બ્રહ્મસંબંધ પછી આપણું મુખ્ય કર્તવ્ય તો સેવા જ છે. આપણે 84-252 વાર્તાના પ્રસંગમાં જાણીએ જ છીએ કે જે વૈષ્ણવ શરણે આવ્યા પછી પહેલો પ્રશ્ન કહે છે કે હે પ્રભુ, હવે મારું કર્તવ્ય શું? એટલે હવે મારે શું કરો? બ્રહ્મસંબંધ લીધા પછી વૈષ્ણવો આવું છે, જેને પૂછે જ છે. એ રીતે જે બ્રહ્મસંબંધ કરે છે તો કહે છે કે અમારું કર્તવ્ય, એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તમે સેવા કરો, બસ શ્રી ઠાકોરજીને લાડ લડાવો, મિશ્રી ભોગ ધરો, શૃંગાર રસ
સેવા સામગ્રી ધરો એવું શ્રી મહાપ્રભુજી વૈષ્ણવને કહે છે કે તમારો હવે સેવા કરવાનું જ ફક્ત કર્તવ્ય છે. તો વાલા વૈષ્ણવ, આ પ્રસંગ મારો અહીંયા પૂરો થાય છે. બોલો શ્રી આચાર્ય મહાપ્રભુજીની જય. અને આ પ્રસંગ કહેવા મારી ક્યાંય ભૂલ રહી ગઈ તો પુષ્ટિ દર્શનદાસને ક્ષમા કરશો જી. સર્વે વાલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.